ગુજરાતીમાં એક કહેવત છે કે અતિની ગતિ નહીં. કોઈ પણ વસ્તુ કે સ્થિતિની તીવ્રતા જ્યારે ખૂબ વધી જાય ત્યારે કાં તો તે પરેશાન કરી મૂકતી હોય છે અને કુદરત જ્યારે ભાન ભૂલે ત્યારે તબાહી પણ મચાવતી હોય છે. અતિશય વરસાદ, ગરમી કે ઠંડી જીવસૃષ્ટિને લાચાર કરી દેતી હોય છે. આ વખતે વરસાદ સારો પડ્યો, ઠંડી પણ ખૂબ પડી, પણ ઉનાળાની શરૂઆતમાં માવઠા પડ્યા. એ માવઠાને કારણે પણ ખેડૂતની ચિંતા વધી અને ત્યારે એવું લાગતું હતું કે હવે ઉનાળો એટલો બધો આકરો નહીં લાગે. પણ છેલ્લા 4-5 દિવસથી ગરમી પણ હદ વટાવી રહી છે. ઉનાળામાં તો તાપમાન 45 ડિગ્રીની નજીક અમદાવાદમાં 44.7 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજસ્થાનના ચૂરુ જેવી ગરમીનો અનુભવ ગુજરાતનું પાટણ અને ડીસા કરી રહ્યું છે. ભયંકર ગરમી માણસને અકળાવી નાખે છે તો મૂક પક્ષીઓ પણ હીટ સ્ટ્રોકના શિકાર બની રહ્યા છે. એ બિચારા ક્યાં જાય? હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે કામ સિવાય બહાર ન નીકળશો. બપોરના કલાકોમાં શ્રમિકોના કામ કરવા પર પ્રતિબંધ મુકાય, પરંતુ અહીંયા નિયમોનું જો પાલન થતું હોત તો પછી જોઈતું શું હતું? બળબળતી બપોરમાં શ્રમિકો પાસે કામ કરાવાય, તેમનું શોષણ કરાવાય, કારણ કે કદાચ એમના જીવનનું કોઈ મૂલ્ય નહીં હોય. તો સામાન્ય માણસ જેની પાસે કોઈ વિકલ્પ નથી, તેણે આવા તાપના તાંડવ વચ્ચે પણ બહાર નીકળવું જ પડે છે. કોઈ વિકલ્પ નથી હોતો. ત્યારે આખરે ક્યાં સુધી આવી ગરમી પડશે? આટલી ભીષણ ગરમી પાછળનું કારણ શું છે? અને ચોમાસાના ક્યારે મંડાણ થશે? કેમ ઋતુઓ આટલી બધી આક્રમક, આકરી બની રહી છે? આ બધા જ સવાલો પર આપણે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા તાપમાનના આંકડાઓ પર આપણે નજર કરી લઈએ કે કયા શહેરોમાં કેટલું તાપમાન છે. અમદાવાદની સૌથી પહેલા વાત કરીએ. અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો ચોક્કસપણે નોંધાયો છે. 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. તો ગાંધીનગર, જેના માટે એવું કહેવાય છે કે ગ્રીન ગાંધીનગર, હરિયાળું ગાંધીનગર, ત્યાં 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું. સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું, જ્યારે કંડલામાં 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. વલ્લભ વિદ્યાનગરમાં પણ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું, જ્યારે વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. તો ડીસામાં થોડો ઘટાડો નોંધાયો છે ચોક્કસપણે તાપમાનમાં. 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડીસામાં નોંધાયું છે. ભાવનગરમાં 42.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો પોરબંદરની વાત કરીએ. પોરબંદરમાં 36 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 36.2 ડિગ્રી સેલ્સિયસ, એટલે અન્ય શહેરો કરતાં આ બે શહેરોમાં તાપમાન ચોક્કસપણે ઓછું છે. અને આ તાપમાનના આંકડા અમે આપને બતાવ્યા, પરંતુ હવે તાપમાન શું ઘટશે કે કેમ? ચોમાસાના ક્યારથી મંડાણ થશે? માવઠું પડ્યું હતું, તેની ચોમાસા પર શું અસર થશે? શા માટે ઋતુઓ આટલી બધી આક્રમક બની રહી છે? બધા જ મુદ્દા પર ચર્ચા કરીશું અને લોકોના સ્વાસ્થ્ય પર આ ગરમીની શું અસર પડી છે તે મુદ્દે પર આપણે વાત કરીશું. આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, કે જેમની આગાહીની સૌ કોઈ ગંભીરતાથી લેતું હોય છે, એ અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા અંબાલાલજી, આપની પાસે આવીએ. ગઈ વખતે જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે 15 મે બાદ તાપમાન વધી શકે છે, એવી પણ એક શક્યતા છે અને એની પાછળના કારણો પણ આપણે કેટલાક કીધા હતા. છેલ્લા 3-4 દિવસથી જે ભયંકર તાપનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ, હવે શું કહી રહ્યું છે આપનું અનુમાન? તાપમાન ઘટશે કે પછી આવું ને આવું જ રહેશે? આપણે જોઈએ તો જે બંગાળના ઉપસાગરમાં એક સખ્ત ભયંકર વાવાઝોડું ઉત્પન્ન થયું છે અને આ વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ જે છે તે બંગાળના ઉપસાગરમાં જતો હતો અને આ ભેજ જવાના કારણે ગુજરાતમાં ભારે ગરમી પડી રહી હતી. એટલે મુખ્ય કારણ આ વખતે ગરમીમાં ઘટાડો થવાનું જે બંગાળના ઉપસાગરમાં મોખા નામનું વાવાઝોડું ઉત્પન્ન થયું તેનું છે. આ વાવાઝોડાના લેન્ડફોલ થતાં હવે લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જે ગરમી પડવામાં હતી એ ગરમી ધીરે ધીરે ઓછી થતી જશે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બીજું અન્ય બાબત એ છે કે આજે તારીખ 15મી જે મે છે ત્યાંથી આંધી વંટોળનું પ્રમાણ ઘણું જ વધશે. આપ અત્યારે રોડ ઉપર જોઈ ગયા છો
કે આંધી વંટોળનું પ્રકરણ અત્યારથી શરૂ થયા છે. 15, 16, 17, 18 આ બધી તારીખમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. આરબ કંટ્રીની જે આંધી જે છે, કાલી આંધી, એ લગભગ પાકિસ્તાન અને બલુચિસ્તાનના માર્ગે થઈને આ આંધી દેશના ભાગોમાં આવશે અને તેના લીધે આંધી વંટોળ વધશે. પરંતુ આ આંધી જે છે એ રાજસ્થાનના ભાગોમાં અને પશ્ચિમ યુપીના ભાગોમાં ભારે છે. એ કાલી આંધી આગળ ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહે છે. જે કચ્છના ભાગો ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના થોડા ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા અરવલ્લીના ભાગો અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં આ આંધીના વંટોળનું પ્રમાણ વધશે. અને આનું વધવાનું કારણ મુખ્ય જે આંધી વંટોળમાં આરબ કંટ્રીની જે ધૂળ ચડી આવે છે તે તો છે, પરંતુ જ્યારે કૃતિકા નક્ષત્રમાં સૂર્ય આવતો હોય છે લગભગ 12મી તારીખની આસપાસ, ત્યારે આ પ્રકારનું હવામાન થતું હોય છે. કૃતિકા નક્ષત્રમાં આંધીઓ વધતી હોય છે અને એક આ સ્વાભાવિક ક્રિયા છે. અને આ ક્રિયાથી લગભગ કહેવાય છે કે ઘણી આંધીઓ આવે તો લગભગ વરસાદ પછી વરસાદના પ્રકરણ થતા હોય છે. એટલે આ આંધીની સ્વાભાવિક ક્રિયાઓ હવે શરૂ થઈ ગઈ છે અને આ આંધીનું પ્રમાણ વધશે. એટલે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા હવે રહેશે. પરંતુ આ ઘટાડો કાયમી નથી. આ ઘટાડો છે એ જ્યારે આંધી વંટોળ અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે હોઈ શકે. પરંતુ ગાજવીજ સાથે લગભગ વરસાદ યુપી અને રાજસ્થાનના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. આંધી સાથે કોઈ ભાગમાં છાંટા પડવાની પણ શક્યતા રહેશે. કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવાનું હલકું દબાણ ઊભું થશે અને હવાનું ભારે દબાણ ઊભું થશે અને મધ્ય ભાગમાં હલકું દબાણ ઊભું થશે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હવાનું ભારે દબાણ ઊભું થશે, જેથી હલકા દબાણ તરફની આ ધૂળકટ ચડી આવશે. સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની શક્યતા રહે છે. જે કૃષ્ણા જી અંબાલાલજી, મોચા તોફાન છે એ બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું છે, તો અરબી સમુદ્રની આસપાસના જે આપણા વિસ્તારો છે એમાં શું અસર કોઈ થઈ શકે? કારણ કે આ તો સંપૂર્ણપણે અલગ અલગ વિસ્તારોમાં છે બંને. જે બંગાળનો ઉપસાગર જે છે એક વિશિષ્ટ સ્થિતિ સર્જે છે અને બંગાળના ઉપસાગરમાં વિશિષ્ટ સ્થિતિના કારણે વાવાઝોડા થતા હોય છે. અને આ વાવાઝોડા થવા એ સ્વાભાવિક છે, કારણ કે લો પ્રેશર પણ બને છે. પરંતુ આ વાવાઝોડા જે છે શિયાળા અને ઉનાળામાં એની પ્રક્રિયા જુદી હોય છે. ઉનાળામાં જ આ વાવાઝોડા અત્યારે સમરમાં છે એટલે ત્યાંની ગતિ થોડીક દક્ષિણ પૂર્વીય તટીના ભાગોમાંથી નથી પણ થોડી દૂર રહે છે. જ્યારે નવેમ્બરની આસપાસ હજુ ભવિષ્યમાં 2023માં જ્યારે વાવાઝોડાની સ્થિતિ સર્જાશે લગભગ મારી ગણતરીએ 20 નવેમ્બર આસપાસ, ત્યારે એ દક્ષિણ પૂર્વીય તટની નજીક છે. પરંતુ આ સાથે અરબ સાગરમાં જોઈએ તો એના કારણે થોડી હલચલ થઈ શકે, પણ અરબ સાગર એ અફાટ છે અને તેમાં લો પ્રેશર જો થાય તો ત્યાંનું જે માર્ગ જે છે ચક્રવાતમાં સર્જન થતું હોય છે અને તેનો માર્ગ ક્યારેક જ રાજ્યના અંદરના ભાગમાં થતો હોય છે. લગભગ તે કોંકણ મહારાષ્ટ્ર થઈને આવે તો, પણ મુખ્યત્વે મહદઅંશનો ઓમાનમાં માર્ગ રહેતો હોય છે અને અરબ સાગરમાં પણ હલચલ થવાની શક્યતા રહે છે. લગભગ 28 મે એટલે મેના અંતમાં અને 10મી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ એક મધ્યમ પ્રકારનું ચક્રવાત સર્જાઈ શકે છે. અને જે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં રોહિણીનો વરસાદ લાવી શકે તેમ છે. ક્યારેક આ વરસાદ સારો પણ હોઈ શકે. ઓકે, ઠીક છે અંબાલાલજી, આવીશું આપની પાસે. ડૉક્ટર રાકેશ જોશી પણ જોડાયેલા છે, એમની પાસે જઈએ. રાકેશભાઈ, અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે હિટસ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, ભયંકર ગરમીને કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. મૂક પક્ષીઓ તો બિચારા એમની સારવાર પણ કોણ કરે, કેટલીક સંસ્થાઓ હોય એમની સારવાર કરતી હોય છે, પરંતુ હોસ્પિટલ્સમાં આ ભયંકર ગરમીને કારણે રોગચાળામાં કેટલા કેસ વધ્યા છે, શું અસર દેખાઈ રહી છે?
એટલે આપની વાત તદ્દન સાચી છે. અત્યારે જે પ્રમાણે આપણે સૌ જોઈ રહ્યા છે કે ગરમીનો પારો 44 ડિગ્રીને ક્રોસ કરી ચૂક્યો છે અને આપણે એમ કહીશું કે ઓરેન્જ એલર્ટ ઓલરેડી સરકારે ડિક્લેર કરી દીધું છે, હવામાન ખાતાએ ડિક્લેર કરી દીધું છે. એનો મતલબ એવો થાય છે કે આ ગરમીનો પારો 44 ઉપર જશે અને એના માટે દરેક નાગરિકે ખૂબ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને હું એવું કહીશ કે સિવિલ હોસ્પિટલને જો હું વાત કરું તો અમે ઓલરેડી હીટ સ્ટ્રોક વોર્ડ તરીકે 6 બેડના 2 વોર્ડ તૈયાર કર્યા છે. એટલે કે 12 બેડ ટ્રોમા સેન્ટરની અંદર જ તૈયાર કરી દેવામાં આવે છે કે કોઈ પણ દર્દી એના સિમ્ટમ સાથે આવે તો આપણે એને દાખલ કરી શકીએ. હીટ સ્ટ્રોકની જો હું વાત કરીશ તો એ એક સ્પેસિફિક કમ્પ્લેન સાથે દર્દીઓ આવતા હોય છે. ખાસ કરીને એવા લોકો કે જે લોકો બહાર ખુલ્લામાં કામ કરતા હોય, જેમ કે કન્સ્ટ્રક્શન સાઇટ છે કે પછી ખેતરમાં કે બહાર તડકાની અંદર જે લોકો વ્યક્તિઓ કામ કરતા હોય એને હીટ સ્ટ્રોક થવાના ખૂબ ચાન્સીસ છે. અને પતરાવાળા ઘરમાં રહેતા હોય જ્યાં હવા ઉજાસ કે ક્રોસ વેન્ટિલેશનના ચાન્સીસ ઓછા હોય, આવી પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. અને એ જે સિમ્ટમ્સ છે ખૂબ વેગ પ્રકારના સિમ્ટમ્સ છે. એટલે આપણે સૌએ જાણવું પડશે કે કેવા સિમ્ટમ્સ સાથે દર્દી હોસ્પિટલમાં આવી શકે છે. ખાસ કરીને કહેવા જઈશ કે હાઇપરથર્મિયા, કે જે વ્યક્તિને ટેમ્પરેચર 104થી વધારે હોય, અચાનક ઝાડા ઉલટી થાય, કોઈ કારણ સિવાય પેટમાં દુખાવો થાય, બેચેની લાગે કે આંખે અંધારા આવે અથવા મૂર્છિત થઈ જાય, પડી જાય ઓર કે એને ખૂબ જ વીકનેસ ફીલ થાય, આવી પરિસ્થિતિની અંદર એને નજીકના કોઈપણ સારવાર કેન્દ્રમાં એને સારવાર લેવી જોઈએ, જેથી કરીને આ એક ટેમ્પરરી ફિનોમિના છે. હાઇડ્રેશન થઈ જાય એટલે વ્યક્તિ સ્વસ્થ થતો હોય છે. સૌથી વધારે મહત્વનું વાત અત્યારે એ છે કે આપણે લોકોએ પોતાની જાતને હાઇડ્રેટ રાખવી પડશે. એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા જ રહેવું પડશે. સવારથી સાંજ સુધી પાણી પીતા રહેવાનું. એની સાથે સાથે છાશ, લીંબુ શરબત એટલે કે જેને આપણે ORS કરીએ છીએ એ પ્રમાણેના લિક્વિડ્સ પણ આપણે રેગ્યુલર અંતરે લેવા પડશે. બને ત્યાં સુધી જે પ્રમાણે ગવર્મેન્ટે ગાઈડલાઈન બહાર પાડી છે એમ 12 થી 4ના સમયની અંદર જો કારણ ન હોય તો બહાર નીકળવું ના જોઈએ. અને જો નીકળવું પડે તો ખુલ્લા સફેદ કલરના કોટનના કપડાં પહેરવા જોઈએ, માથું ઢાંકેલું હોવું જોઈએ, ફેસ પર રૂમાલ બાંધી શકીએ અને સાથે પોતાના જરૂરી પાણીનો જથ્થો લઈ અને નીકળીએ તો કદાચ આપણને હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝ થતી હોય એવી જગ્યા એવોઇડ કરવી જોઈએ. સિવિલની વાત કરીશ તો બેડની તૈયારી છે. એ સાથે સાથે અમે હરતી ફરતી પાણીની પરબ ચાલુ કરી છે, જે સવારે 9થી સાંજના 6 સુધી ચાલે છે. અને અમુક પ્રોમિનન્ટ જગ્યાએ જ્યાં પેશન્ટ્સ ઊભા રહેતા હોય, જ્યાં બસમાં બેસવાની વ્યવસ્થા હોય, એવી બધી જગ્યાએ પાણીના જે જગ મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પાણી પી શકે. પણ આ બધી વસ્તુઓ છે કે એ સરકાર તરફથી કે હોસ્પિટલ તંત્ર તરફથી કરવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે. જ્યારે પણ કોઈ હવામાન ખાતાની ગાઈડલાઇન્સ આવે, જ્યારે પણ કોઈ જાતના આપણને એક એડવાઇઝરી આપવામાં આવે તો આપણે બધા જ એને જો સ્ટ્રિક્ટલી ફોલો કરશું તો આપણે એના ઉપર ડેફિનેટલી કંટ્રોલ લાવી શકીશું. અને સૌથી દિશા નિર્દેશ તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. એક જ કહીશ અત્યારે કે આ તો મારો એ સવાલ હતો કે દિશા નિર્દેશ તો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ એનું પાલન નથી થતું. ખાસ કરીને કન્સ્ટ્રક્શન વર્કર્સ કે જેમને ભર બપોરે પણ કામ કરાવવામાં આવે છે, એ રિયાલિટી ચેક પણ સંદેશે કર્યા હતા 2 દિવસ પહેલા. તો આ હીટ સ્ટ્રોક છે, એ સવાલ એ છે કે હીટ સ્ટ્રોક છે શું એ ઘાતક નીવડી શકે ખરો? એ જીવલેણ પુરવાર થઈ શકે ખરો? ડેફિનેટલી ઘાતક નીવડી શકે. ક્યારેક જો અતિશય ડિહાઇડ્રેશન શરીરમાં એટલે કે પાણી ખૂબ જ ઓછું રહે, માણસને હાઇપોટેન્શન થઈ શકે છે. એવા ટાઈમે થ્રોમ્બોસિસ એટલે કે શરીરમાં લોહી ગંઠાઈ જવાની પણ પ્રક્રિયા થઈ શકે છે. મહત્વની વસ્તુ એટલી છે કે હીટ સ્ટ્રોકથી થતા સિમ્ટમ્સ ખૂબ વેગ હોય છે. એટલે ઘણીવાર આપણે એને ડિટેક્ટ નથી કરી શકતા કે આ ખરેખર હીટ સ્ટ્રોકથી છે. ગવર્મેન્ટે જે એડવાઇઝરી બહાર પાડી છે અને લોકોને પણ અપીલ કરી છે કે 12 થી 4ના સમયમાં બને ત્યાં સુધી તમે એને એવોઇડ કરો, કામ ન કરાવો. અને એનું કમ્પેન્સેશન અર્લી મોર્નિંગથી કામ ચાલુ કરી શકીએ અને સાંજે એમ કહેવાય કે 5 વાગ્યા પછી તમે એનું કમ્પેન્સેટ કરી. પરંતુ આ જે સમય છે જેમાં લોકોને પોતાની હેલ્થની તકલીફ થવાની ચાન્સીસ છે, એમાં એ સમયે એવોઇડ કરવું જોઈએ. એ સમયે લોકોને આરામ આપવો જોઈએ. જો આટલું જ આપણે કરીશું તો ડેફિનેટલી આપણે લોકોને હીટ સ્ટ્રોક થતાં અટકાવી શકીશું. હોસ્પિટલ એમના તરફથી પૂરી કાળજી લઈ રહી છે કે આવા આવેલ દર્દીને આપણે તાત્કાલિક સારવાર આપી શકીએ. પરંતુ મહત્વની વસ્તુ એ છે, અને આનાથી પણ આગળ એ વાત કરીશ કે આ બધી જે પ્રમાણેની અત્યારે આ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, જે નિર્માણ થયું છે, હું એમ કહીશ એક ગ્લોબલ વોર્મિંગનો એક પાર્ટ છે.
સૌ લોકોએ વિચારવાનું છે. આપણે આ 4 દિવસ કે 5 દિવસની વાત અત્યારે નથી કરવાની કે આ હીટ સ્ટ્રોકનો ફેઝ છે તો એને આપણે કેવી રીતે સામનો કરીશું. આપણે વિચારવાનું છે કે આવનાર દિવસોનું ભવિષ્ય કેવું રહેશે, આવનાર જનરેશન માટે આપણે શું કરી શકીશું. એટલે ગ્રીન એનર્જી, ગ્રીન ઝોન તૈયાર કરવાની દરેકે દરેક વ્યક્તિએ પહેલ કરવી પડશે. ખૂબ વૃક્ષો વાવવા પડશે. એસીનો જે વપરાશ છે કંટ્રોલ કરવો પડશે. એ જ રીતે પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિસિટી, પાણી, આ બધી જ જે કહેવાય કે જે આપણું જે સાયકલ છે એને કંટ્રોલમાં લાવવી પડશે. ત્યારે જ આપણે જે આપણું કહેવાય ને કે ઋતુચક્ર તરફ આગળ વધીશું. અત્યારે આપણે જોઈએ કોઈ ઋતુના કઈ ફિક્સ નથી. ક્યારેક ખૂબ ઠંડી લાગે, ક્યારેક અતિશય ગરમી લાગે, ક્યારેક વરસાદ પડી જાય, અને જેમ અંબાલાલ કાકાએ કહ્યું વારે ઘડીએ એકદમ સડન ચેન્જીસ આવતા જાય છે. એટલે આ બધા ચેન્જીસની સામે લડતા ભવિષ્યનો પ્લાન કરવો ખૂબ જરૂરી છે. બિલકુલ, ખૂબ જરૂરી છે. અને ઘણી બધી મોટી વાતો અને મહત્વપૂર્ણ વાતો પણ કરી લીધી જે આપણે આગળ પણ કરવાના હતા. કારણ કે ગ્લોબલ વોર્મિંગ કે જેને લોકો સમજતા નથી, ઘણી બધી સરકારો પણ સમજતી નથી હોતી, પરંતુ ખરેખર આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. અંબાલાલજી પાસે જઈએ. અંબાલાલજી, જેવી રીતે હમણાં આપે કહ્યું કે મોચા વાવાઝોડાને કારણે અથવા મોકા પણ જેને નામ આપવામાં આવે છે એના કારણે થોડા દિવસ માટે તેની અસર થઈ શકે છે અને ગરમીમાં ઘટાડો થઈ શકે છે, આંધી તુફાન પણ આવી શકે છે. પરંતુ એક તરફ અત્યારે બાંગ્લાદેશમાં વાવાઝોડું શરૂ થઈ ગયું છે, બંગાળ અને ઓડિશામાં તેની અસર થશે, નોર્થ ઇસ્ટમાં પણ થશે. પરંતુ વાવાઝોડું ખતમ થઈ જાય ત્યારબાદ શું ફરી પાછું એ જ ગરમીનો અનુભવ થશે? પુનઃ તારીખ 20મી મેથી ગરમી શરૂ થશે અને આ ગરમી જે છે એ ફરી પાછી 43 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહે છે. ત્યાં જ પાછું હવામાનમાં પલટો આવશે લગભગ 22, 23, 24ની આસપાસ, અને પુનઃ પાછો ગરમીમાં ઘટાડો થશે. પુનઃ ગરમી પાછી 25-26 તારીખની આસપાસ વધવાની શક્યતા રહે છે. ત્યાં પાછું એક અરબ સાગરમાં એક ચક્રવાતનું સર્જન થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 28 જૂનની શરૂઆતમાં પુનઃ પાછું આ ગરમીમાં ઘટ થશે. એટલે ક્યારેક 43 ડિગ્રી, 44 ડિગ્રી સેલ્સિયસ તો 20 તારીખ પછી જશે. ત્યાર પછી પણ જે મહત્તમ ઉષ્ણતામાનમાં અને જે વધઘટ થશે, ન્યૂનતમ ઉષ્ણતામાનમાં પણ થોડુંક વધારે જશે. એટલે આ જે છે એ સડન ચેન્જ ઇન ક્લાઇમેટ ના કારણે થશે. અને આ ચેન્જ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો અત્યારે ઘાતક અનુભવ થઈ રહ્યો છે તેના કારણે, અને અરબ જે હવાના દબાણો અત્યારે જે છે એ લગભગ ઘટવા જોઈએ, એના બદલે દબાણ મિલીબારમાં મપાય છે. તો આ દબાણ જે છે એ લગભગ 1000 અને 10 આજુબાજુ જોવાઈ રહ્યા છે. લગભગ રાજસ્થાનના રણ બાજુમાં, અને એ તરફ તો 997 કે એ મિલીબાર હવાનું દબાણ ધીરે ધીરે રહેવું જોઈએ. એના બદલે હિમાલયમાં તો હવાનું દબાણ હાઈ રહે સ્વાભાવિક છે, પણ આ હવાના ભિન્ન દબાણો જે છે એ પણ આ ઋતુમાં ઋતુચક્રને ખોરવી નાખે છે. અને આ ઋતુચક્રને ખોરવી નાખવાથી આપણી દિનચર્યા પર પણ અસર થાય છે. અને પ્રાચીન શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ ઋતુચર્યામાં તો આમાંથી એક અગ્નિ અને વાયુ તત્વ નામનો રસ થાય છે, જે સર્ગ રસ છે આયુર્વેદમાં દર્શાવાય છે તે. અને અગ્નિ અને વાયુ તત્વના કારણે જે રસ ઉત્પન્ન થાય છે, તેથી પણ જે જનધને જે લોકમાનસની કાળજી રાખવાની જરૂર છે. બિલકુલ, કાળજી રાખવાની જરૂર છે. આપણી પાસે ફરી આવીશું. આપણી સાથે દિવ્યદર્શન પુરોહિત, અજી અંબાલાલજી આપણી પાસે આવીશું. આપણી સાથે વૈજ્ઞાનિક દિવ્યદર્શન પુરોહિત પણ જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. વૈજ્ઞાનિક છે દિવ્યદર્શનજી. આપને એ સવાલ કે અંબાલાલજી કહી રહ્યા છે કે મોચા વાવાઝોડાને કારણે થોડું તાપમાન ઘટશે, ફરી પાછું તાપમાન અપડાઉન થતું રહેશે. આપનું અનુમાન શું કહી રહ્યું છે? આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે? આપણી પશ્ચિમ ભાગની અંદર જે અત્યારે મોચા નામનું વાવાઝોડું ઉદ્ભવ્યું છે એ બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવ્યું છે, જે જનરલી યુઝ્યુઅલ ઉદ્ભવે છે. અને મોટા ભાગે બંગાળ સાઈડ એટલે કે પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારત સુધી એની અસર થશે. અને જો વંટોળ ફેંકાશે એ 400 થી 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં છે, એટલે પશ્ચિમ ભારત એમાંથી બચી જશે. એટલે જે તાપમાન અત્યારે આપણે સહન કરી રહ્યા છીએ, હીટવેવમાંથી પસાર થઈ રહ્યા છે, એમાં ઘટાડો થવાની સંભાવના હાલમાં અત્યારે જણાતી નથી. કૃષ્ણાજી, અચ્છા, એટલે આપ એમ કહી રહ્યા છો કે એ મોચા વાવાઝોડાની અસર ગુજરાતના તાપમાન પર પડવાની કોઈ મોટી સંભાવના નથી. જી, અચ્છા, ઠીક છે. તો બીજો એક સવાલ એ
કે ચોમાસાને લઈને આપનું શું કહેવું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી ગુજરાતમાં શરૂ થવાની શક્યતા છે? પ્રી મોન્સૂન એક્ટિવિટી જે અત્યારે દેખાઈ રહી છે પણ 21 જૂન પછી શરૂઆત થશે અને થશે એટલે એ પણ એક્સ્ટ્રીમ વેધર તરીકે જનરેટ થશે. જેમ એક્સ્ટ્રીમ આપણે કોલ્ડ વેધર જોઈ 9 ડિગ્રી સુધી તાપમાન ગુજરાતમાં પહોંચી ગયું હતું મોટાભાગના શહેરોની અંદર. અત્યારે આપણે 44 ડિગ્રી અમદાવાદમાં, 41-45 ડિગ્રી વડોદરામાં, સુરેન્દ્રનગરમાં, સાયલા ચોટીલાથી લઈને આખા ગુજરાતમાં 41 થી 45 ની વચ્ચે તાપમાન ફર્યા કરે છે. એ જ રીતે એક્સ્ટ્રીમ વેધર છે, હજી પણ વધવાની સંભાવના છે. ગુરુદેવ વેધશાળાએ જાહેર કર્યું તે પ્રમાણે 3 થી 5 હીટવેવ આવવાની સંભાવના પણ છે. અને એ જ પ્રમાણે મોન્સૂન જે આવશે બહુ સારું મોન્સૂન હશે, પણ એક્સ્ટ્રીમ મોન્સૂન આવશે. એટલે એક દિવસમાં 5 થી 10 ઇંચ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એટલે જ્યાં પણ કોન્ટૂર મેપિંગ બરાબર ના હોય જે શહેરોમાં, ત્યાં ફ્લડ આવવાની પણ સંભાવના બની રહી છે. અને જો પાણીનું આપણે રીજનરેશન નહીં કરી શકીએ, રીસ્ટોરિંગ નહીં કરી શકીએ, તો પાણી સમુદ્રની અંદર પાછું વહી જવાની પણ સંભાવના છે. એટલે પાણી શોષી નહીં શકે. એટલે બને એટલી જગ્યાએ તળાવ ખોદાવા જોઈએ, માટીનું એવી માટી રાખવી જોઈએ જ્યાં સિમેન્ટનું પુરાણ ઓછું હોય ને માટી વધારે હોય, ત્યાં પાણી વધારે અંદર ઉતરે જમીનમાં, એ પણ વ્યવસ્થા કરવી જોઈએ આવનારા ચોમાસાને જોઈને. અને દરમિયાન જે ડોક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે ટ્રી પ્લાન્ટેશન પણ આપણે કરવું જોઈએ વધુ ને વધુમાં. અને અત્યારે લિક્વિડ 3 કરીને નવી સિસ્ટમ બહાર આવી છે, ક્યારેક એના પર આપણે ચર્ચા કરીશું. તો લિક્વિડ 3 પણ જે ગીચપીચ શહેર છે, જેમ કે અમદાવાદ છે, વડોદરા છે, કે જ્યાં ટ્રી પ્લાન્ટેશનની સગવડ નથી, એવા ભારે વિસ્તારોની અંદર કે જ્યાં એક નાનકડી પશુ જગ્યા પણ નથી બચી ટ્રી પ્લાન્ટેશન માટે, ત્યાં લિક્વિડ 3 પ્રોજેક્ટ પણ અમલમાં લાવવા જોઈએ. કૃષ્ણજી સર, શરૂઆત ડિબેટની અમે એ જ વાક્યથી કરી હતી કે અતિની નહીં ગતિ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે દરેક આબોહવામાં અતિનો સામનો કરી રહ્યા છે, અનુભવી રહ્યા છીએ. ચોમાસું પણ સારું હતું આ વખતે, પરંતુ ક્યારેક અતિવૃષ્ટિ પણ થાય છે, ઠંડી પણ આકરી પડે છે અને ઉનાળો પણ આકરો રહે છે. એક્સ્ટ્રીમ આબોહવાનું કારણ આપને શું લાગે છે? આને કઠોર ઋતુ કહેવામાં આવે છે. છેલ્લા 50 વર્ષથી વિશ્વના વૈજ્ઞાનિકો આના પર ધ્યાન દોરી રહ્યા હતા, પરંતુ અનફોર્ચ્યુનેટલી માનવી સમજી નથી શક્યો અને ફોસિલ ફ્યુલનું જનરેશન થવા માંડ્યું. એને કારણે જે ગ્રીનહાઉસ ગેસીસ વધ્યા, એને સૂર્યની ગરમીને ટ્રેપ કરવા માંડી અને ધરતી પર આપણે સિમેન્ટની આસપાસની સડકો, સિમેન્ટના બિલ્ડિંગ્સ બનાવી દીધા. જ્યાં માટી હતી ત્યાં સિમેન્ટ પણ થઈ ગયો. વૃક્ષોના આડેધડ કાપી નાખ્યા. પાણીનો અત્યારે ગણ્યા ત્યાં તળાવો, મોટા મોટા શહેરોમાં 4-5 તળાવો જોવા મળે છે, જ્યાં 100 તળાવ 50 વર્ષ પહેલા હતા, ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી. એટલે પાણી ગરમી શોષી લેતું હતું. તમે જોશો તો જે દરિયા કિનારો છે ત્યાં, અથવા તો જંગલના વિસ્તારો છે ત્યાં ગરમી 8 થી 10 ડિગ્રી ઓછી હશે. ભલે ને અમદાવાદમાં 44 ડિગ્રી હોય, પણ દરિયા કિનારે જઈશું તો ત્યાં 34 ડિગ્રી, સુરતમાં 34-35 ડિગ્રી જોવા મળશે. એટલે કહેવાનું તાત્પર્ય કે જે માનવીય સુખની આંધળી દોડ મૂકી, એને કારણે જે ફોસિલ ફ્યુઅલ જનરેશન થયું, વૃક્ષોનું નિકંદન, ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન, પાણીનું નિકંદન, આ બધું થયું, એને કારણે પૃથ્વીનો અલ્બેડો ઘટ્યો. પૃથ્વીમાં ગરમી શોષવાની ક્ષમતા બહુ વધી ગઈ અને પાછી ફેંકવાની ક્ષમતા ઘટી ગઈ. હવે પૃથ્વી ગરમ છે, જે સૂર્યનો તડકો નીચે ઉતરી રહ્યો છે, એ ગ્રીનહાઉસ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે. 7.5 લાખ વર્ષ પહેલા 420 પાર્ટિકલ્સ મીડિયમ નતા, આજે 420 ppm કાર્બન ડાયોક્સાઇડ છે. મિથેન એટલો વધી રહ્યો છે, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યા છે. એ બધા ગરમીને શોષી લે છે. ધરતીની ગરમી બહાર નીકળી રહી છે, ઉપરથી જે સૂર્યનો તડકો એ વાતાવરણ શોષાઈ રહ્યો છે, એટલે ગરમી બહાર જતી નથી. પૃથ્વીનો અલ્બેડો ઓછો થઈ રહ્યો છે, ગ્લેશિયર્સ ઓછા થઈ રહ્યા છે. એટલે પૃથ્વીનો અલ્બેડો, એટલે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને એના કારણે આપણે સૌ કોઈ ભોગી રહ્યા છે. માત્ર ભારત જ નહીં, આખા દેશ વિશ્વમાં એની અસર દેખાય છે. અને આક્રમક આબોહવાનો આપણે અનુભવ કરી રહ્યા છે, એની પાછળના કારણોની આપણે વાત કરી રહ્યા છીએ. ફરી એક વખત ચર્ચામાં પાછા ફરીએ, રાકેશભાઈ પાસે જઈએ. ડૉક્ટર સાહેબ, તમે કહ્યું કે હીટસ્ટ્રોકને કારણે શું થઈ રહ્યું છે એની સામે ધ્યાન શું રાખવું જોઈએ, પરંતુ અત્યારે ઉનાળાનું વેકેશન ચાલે છે, બાળકોનું ગમતી આ ઋતુ હોય છે, આપણને નથી ગમતી, પરંતુ તો બાળકો માટે ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યા છે, તો માતા પિતાએ શું ધ્યાન રાખવું? એટલે માતા પિતા, અત્યારે આપની વાત એકદમ સાચી છે કે હવે વેકેશનનો ફેઝ ચાલુ થશે અને દરેક વ્યક્તિ પોતાની રીતે વેકેશન પ્લાન કરતું જ હશે કે ક્યાં જવું, ક્યાં ન જવું. એટલે અત્યારે આપણે બધા જ આમ વિચારીએ છીએ કે જ્યારે ઉનાળાની વાત આવે અને વેકેશન આવે ત્યારે હિલી એરિયા તરફ બધા દોટ મૂકતા હોય છે અને એ સ્વાભાવિક છે કે ત્યાં જશે તો ટેમ્પરેચર આપણા કરતાં, એટલે અમદાવાદ કરતાં ઘણું ઓછું હશે અને એક ખુશનુમા હોવાના ચાન્સીસ છે. બીજી વસ્તુ કહીશ કે કોવિડે આપણને એ પણ શીખવાડ્યું છે કે ઘરમાં કેવી રીતે રહેવું. એટલે કે અત્યારે જોવા જઈએ તો ઇન્ડોર ગેમ્સ પણ ઘણી બધી છે કે જે બાળકોને આવા સમયે આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણા બાળકો એકચ્યુઅલી બહાર જઈને રમે. જે આપણે જે અમારી ઉંમરના કે જે અમારી જનરેશનના લોકો છે, જે એમની બાળપણમાં જે મજા કરી છે કદાચ અત્યારના બાળકો નથી કરી રહ્યા. એટલે દરેક મા બાપ એક રીતે એવું ઈચ્છે છે કે એ આઉટડોર ગેમ રમતા થાય અને એક છોકરાઓ કે એમના મિત્રો સાથે કે મહોલ્લાના વ્યક્તિઓ સાથે રહી અને એ ગેમનો આનંદ માણે વેકેશનનો ફેઝ હોય ત્યારે. પરંતુ એમાં પણ આપણે ખાસ સમયનું ધ્યાન રાખવાનું છે કે 12 થી 4 એમ કહી
કહીશું કે બાળકો માટે વિચારીએ તો આપણે 11થી સાંજના 5 વાગ્યા સુધી એમને બને ત્યાં સુધી બહાર જવા ન દેવા, અને ત્યાં સુધી એમને ઘરની અંદર કોઈ ના કોઈ એક્ટિવિટી, એમાં ઘણી સારી પોઝિટિવ એક્ટિવિટી પણ તમે એની સાથે કરાવી શકો છો, કે કોમ્પ્યુટર શીખવાડવું, કે કંઈ ડ્રોઈંગ્સ બનાવવા, કે કંઈક વાર્તા લખવી, વાર્તાઓ વાંચવી, કંઈક અંશે એવું લાગે તો એમના ગ્રુપના ફ્રેન્ડ્સને ઘરે બોલાવી વારા પરથી દરેકના ઘરે બેસાડીને એક જાતનો મેળાવડો તમે કરી શકો છો, એમને એન્ગેજ રાખી શકો છો, જેથી એમને એમનું વેકેશન બોરિંગ પણ ના લાગે અને એવી પરિસ્થિતિમાં આપણને હીટ સ્ટ્રોકનો એમને સામનો ન કરવો પડે. અને સવાર અને સાંજનો સમય છે એનો સદુપયોગ કરી અને એમને આઉટડોર ગેમ્સમાં પણ ભાગ લેતા થાય, ઘરની બહાર નીકળી અને એક રિયાલિટી લાઈફ આપણે જેને કહીએ છીએ કે વર્ચ્યુઅલ લાઈફથી અલગ જે નોર્મલ લાઈફ છે એ પણ એ સમજે અને જીવે. આ બી એક આશય દરેક પેરેન્ટ્સનો હોવો જોઈએ, અને એ રીતે જો પ્લાન કરીશું તો વેકેશન ખૂબ સારી રીતે એન્જોય કરી શકશે. સર, એક નાનકડો સવાલ કે જેનો જવાબ પણ આપણી પાસે સમય નથી એટલે ટૂંકમાં આપ આપશો, કે અત્યારે હાર્ટ એટેકના કેસ જે વધી રહ્યા છે, શું આપને લાગે છે કે ગરમીનું એની સાથે કોઈ સહસંબંધ છે, સીધો સંબંધ? હાર્ટ એટેકના કેસ માટે ગરમીનો ડાયરેક્ટ સંબંધ નથી, પરંતુ એટલું ચોક્કસથી કહીશું કે હાઇપોટેન્શન એટલે કે અતિશય ડિહાઇડ્રેશન થાય એટલે આપણે જેમ કહીએ કે શરીરમાં જ્યારે પાણીની માત્રા ઓછી થાય ત્યારે લોહી ઘટ થતું હોય છે અને લોહી ગમે ત્યાં જામી જવાની શક્યતાઓ રહેલી હોય છે. ખાસ કરીને એવા લોકો કે જેના ફેમિલીની અંદર આવા કોઈ જીનેટિક ફેક્ટર્સ હો કે એને એમ કહેવાય કે હાઇપર કોએગ્યુબિલિટી એવાવાળા વ્યક્તિઓને હાર્ટ એટેક આવી શકે છે. બીજી વસ્તુ એવી છે કે જે લોકો રૂટીનલી એક્ટિવિટી નથી કરતા અને સડન કોઈ એક્ઝર્શનલ એક્ટિવિટી કરતા હોય ત્યારે એમને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે પોતાની શક્તિ ધીરે ધીરે વધારવી જોઈએ. પોતાનું જે એક્સરસાઇઝનું, જેમ આપણે અત્યારે ઘણી બધી વખત જોયું કે ક્રિકેટ રમતા કે જીમની અંદર અમુક લોકોના સડન ડેથ થઈ રહ્યા છે, ચિંતાજનક છે. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે સ્લોલી આપણી એક્સરસાઇઝનું સ્કેલ વધારવાનો છે અને પોતાની કેપેસિટી પ્રમાણે એક જ દિવસમાં એક્સરસાઇઝ કરીને કોઈ 10. બિલકુલ સર, આપણી પાસે માફ કરશો સમય નથી. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.